સરળતા અને તત્પરતા. શરદ પૂર્ણિમા પછી દિવાળીના વેકેશનના દિવસોમાં ઘણા કિશોરો યુવકો યોગી બાપાનો ખોળો ખૂંદવા ગોંડલ આવી જતા. તે વખતે રોજ રાત્રે દવાની ગોળી લેતી વખતે યોગીજી મહારાજ કિશોરો યુવકોને ટટ્ટાર બેસાડી મટકા રહિત ધ્યાન કરવાની પ્રેરણા આપતા. ત્યારબાદ કોઈને કોઈ સંતને યુવકોની ગોષ્ઠીમાં વાતો કરવા મોકલતા. કોઈ વાર પ્રમુખ સ્વામી આજે ગોષ્ઠીમાં લાભ આપશે એમ જાતે જ જાહેરાત કરી દેતા. તે વખતે સ્વામીશ્રી તો ત્યાં હાજર પણ ન હોય, છતાં યુવકોમાંથી કોઈ જઈને સ્વામીશ્રીને જણાવે કે યોગી બાપાએ આપને વાતો કરવાનું કહ્યું છે, તો તરત જ તેઓ પોતાના અન્ય વહીવટી કામકાજ મૂકીને સભા મંડપમાં કઠેડા પાસે એક નાની ગાદી ઉપર બેસી જતા અને યુવકો કિશોરોને તન્મયતાથી વાતો કરવા માંડતા. આવી હતી તેઓની ગુરુ વચન પાળવામાં સરળતા અને તત્પરતા. ગોંડલથી સ્વામીશ્રી અન્નકૂટ ઉત્સવ કરવા સારંગપુર પધાર્યા હતા. અહીં તારીખ 12/11ના રોજ લાભ ચોગડિયામાં ચોપડા પૂજન કર્યું. તારીખ 13/11ના રોજ અન્નકૂટ પ્રસંગે આશરે 1000 હરિભક્તો આવેલા. તે સૌ સ્વામીશ્રીના સાનિધ્યમાં નવા વર્ષનો પ્રારંભ કરીને ધન્ય થયા. ત્યારબાદ સારંગપુરથી પ્રબોધિની એકાદશીના સમયા માટે તેઓ અમદાવાદ આવી પહોંચ્યા. અમૃત મહોત્સવના છડીદાર. આ સમયમાં સ્વામીશ્રી દરેક સત્સંગ કેન્દ્રોમાં યોગીજી મહારાજના અમૃત મહોત્સવનો ઉદ્ઘોષ કરતા અને તન મન ધનથી આ ઉત્સવની સેવામાં જોડાવાની આલ્લેખ પણ લગાવતા. સ્વામીશ્રીની ગુરુભક્તિથી રસબસ વાણી સાંભળીને સૌ ભક્તો ભાવિકો મન મૂકીને સેવામાં એ રીતે ઝંપલાવતા કે જાણે આજે જ અમૃત મહોત્સવ ઉજવી ન લેવો હોય. આમ સમગ્ર સત્સંગમાં યોગીજી મહારાજના અમૃત મહોત્સવનો માહોલ પ્રવર્તવા લાગેલો. અમદાવાદમાં પણ તેઓએ અમૃત મહોત્સવની છડી પોકારી દીધી. ત્યારબાદ વસો, પલાણા, ડભાણ થઈને કાર્તિકી પૂનમના સમયા માટે સ્વામીશ્રી બોચાસણ પધારેલા. આ ઉત્સવ કરીને તેઓ ગોંડલ જવા નીકળ્યા અને યોગીજી મહારાજ ચરોતરના ગામડા ઘૂમવા લાગ્યા. તારીખ 5/12ના રોજ બંને મહાપુરુષો નડિયાદમાં ભેગા થઈ ગયા. યોગીજી મહારાજ પીજ ગામથી અહીં આવેલા. તેથી તે સંદર્ભમાં તેઓએ સભામાં જણાવ્યું કે પીજમાં 10 વર્ષે ગયા. પધરામણીઓ બહુ હતી. મેં કહ્યું, મારું શરીર ખમે નહીં. પ્રમુખ સ્વામી સ્વામી સ્વરૂપ
એટલે કે શાસ્ત્રીજી મહારાજનું સ્વરૂપ છે તે આવશે, એમ જણાવી સ્વામીશ્રીનો ઘણો મહિમા કહ્યો. સ્વામીશ્રી પણ યોગીજી મહારાજનું આ વચન અદ્ધર ઝીલીને બીજા જ દિવસે પીજ ગામમાં પધરામણીઓ માટે ગયેલા. સાથે મહંત સ્વામી, ઈશ્વરચરણ સ્વામી અને નારાયણ ભગત પણ હતા. સ્વામીશ્રીના અંતરમાં યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ ભવ્યતાથી ઉજવવાનો ઉત્સાહ એવો થનગનતો હતો કે પોતાના ચરણને જાણે પાંખો ફૂટી હોય તેમ ગામડા શહેરો ખૂંદવા માંડેલા. પીજથી નડિયાદ, વરતાલ, પીપલગ, પાડગોલ, ભૂતાલ, મહેળાવ, સોજિત્રા, ઓરડા, સુણાવ થઈને પેટલાદ પધાર્યા. અહીં મોહનભાઈ છીકણીવાળાને ઘેર તેઓનો ઉતારો હતો. સેવાની શાંત સરવાણી. પેટલાદમાં એક સવારે સ્વામીશ્રીના સેવકે તેઓના ઉતારાના બાથરૂમમાં કંઈક ખખડાટ થતો સાંભળ્યો. તેથી તેઓ તે તરફ તપાસ કરવા ગયા તો સ્વામીશ્રી જ ઉતારાનું બાથરૂમ ગોઠણભેર ધોતિયું ચઢાવીને સાફ કરતા દેખાયા. આ જોતાં જ સેવક દોડી ગયા અને સ્વામીશ્રીને તેમ કરતાં અટકાવ્યા. પણ ત્યાં સુધીમાં તો તેઓએ બાથરૂમનો બધો બગદો સાફ કરી નાખેલો. સ્વામીશ્રીના જીવનમાં વલોણાવારે બનતા રહેતા આવા પ્રસંગોની વિશેષતા એ રહેતી કે કોઈ નોંધ લેવા પણ ન પામે એવી ચૂપકીદીથી તેઓ આવી સેવા કરી લેતા. કેમેરાની ચાંપો દબાતી હોય કે કલમ દ્વારા કાગળ પર નોંધો ટપકાવાતી હોય ત્યારે તો હાથમાં સંજવાળી ઝાલવાની ખંજવાળ સૌને ઉપડે. પણ કોઈ છબી છાપે ચઢ્યા વિના સેવાની શાંત સરવાણી સ્વામીશ્રીના જીવનમાં અવિરત વહ્યા કરતી. ભબકો નહીં, ભક્તિભાવ. પેટલાદથી સ્વામીશ્રી આણંદ પધાર્યા હતા. અહીં રહેતા અંબાલાલ કરસનદાસ એટલે ઉત્સાહનો ધોધ. યોગી તારા ગાવામાં ગુણગાન, ભૂલાવી દે તું દુનિયાનું ભાન, એ પંક્તિઓ તેઓ લલકારતા તેમ જીવતા પણ ખરા. આ જ કેફથી એકવાર તેઓએ યોગીજી મહારાજને કહ્યું, મારી ઈચ્છા છે કે અક્ષરદેરીનો થાળ સોનાનો કરવો છે. ત્યારે પ્રમુખ સ્વામીને પૂછો એમ યોગીજી મહારાજે ટૂંકમાં જણાવ્યું. તેથી અંબાલાલ કાકા આવ્યા સ્વામીશ્રી પાસે અને તેઓને પોતાનો મનોરથ જણાવ્યો. તે વખતે સ્વામીશ્રીએ તેઓના ઉત્સાહને વાસ્તવિકતાની આંગળી પકડાવતા કહ્યું કે જુઓ અંબાલાલભાઈ, સોનાની વાત છે, તેમાં કોઈનું મન બગડે. છોકરાઓ સાફ કરતા હોય અને કોઈ લઈ જાય તો પૂજારીને સહન કરવાનું આવે. માટે ચાંદીના થાળ લાવો, નહીં તો આ સાદા થાળમાં પણ ઠાકોરજી જમે જ છે. સ્વામીશ્રી ભબકા કરતા ભક્તિભાવના વિશેષ પુરસ્કર્તા હતા. એકવાર તેઓએ જ જણાવેલું, આપણે તો ભક્તિભાવ છે એટલે બધું જ સોનું જ છે. ભગવાન બેઠા છે એટલે બધું જ સોનું છે. ભગવાને બુદ્ધિ આપી છે એ પ્રમાણે આપણે બેસાડ્યા, એ પણ સોનું જ છે. આણંદમાં મુંબઈથી આવેલા સંતોએ યોગીજી મહારાજને મુંબઈ પધારવા વિનંતી કરતા તેઓ તારીખ 14/12ના દિવસે ગુજરાત એક્સપ્રેસમાં મુંબઈ જવા નીકળ્યા. સ્વામીશ્રી આણંદથી નડિયાદ થઈને અમદાવાદ પધાર્યા. અહીં એક દિવસનું ટૂંકું રોકાણ કરીને પુનઃ આણંદમાં રવિ સભાનો લાભ આપીને બોચાસણ પહોંચ્યા. અમૃત વિચરણનો અમર અધ્યાય. બોચાસણથી સ્વામીશ્રીએ અમૃત મહોત્સવના વિચરણનો દોર આગળ ચલાવ્યો અને બદલપુર, ધુવારણ, ખંભાત, મેધપુર, શકરપુર, તારાપુર, બુધેજ, નાર, ડભોઉ, ચિખોદરા, લીંબાસી, ખેડા, શાંતિપુરા, રઢુ, પુરુષોત્તમપુરા,
ઈશ્વરપુરા, ચિત્રાસર, શ્રીજીપુરા, ધરોડા, મહીજડા, સમાદરા, ભાલિયાપુરા, માતર, સાંખેજ, નેનપુર, આશી, ભાટિયેલ, ગાના, નાપાડ વગેરે ગામોમાં વિચર્યા. તેઓનું રોમ રોમ આજે ગુરુ ભક્તિમાં રાચતું હતું. યોગીજી મહારાજના અમૃત મહોત્સવ સિવાય કોઈ સૂર તેઓના જીવનમાંથી ઉઠતો નહોતો. તેથી 20 દિવસના અંતરાલમાં ચરોતરના 30 ગામોની વાટને ઘૂમી વળી હવે એ જ વેગથી તેઓએ કાનમ વાકડમાં પ્રવેશ કર્યો અને સલાડ પહોંચ્યા. સને 1967 સલાડમાં શાહી સ્વાગત. તારીખ 13/1/67ના રોજ સ્વામીશ્રી સલાડમાં પધાર્યા ત્યારે ઉત્સાહી હરિભક્ત મણિભાઈની દોરવણી હેઠળ સ્વામીશ્રીનું ભવ્ય સ્વાગત થયું. સ્વામીશ્રીને 46મું વર્ષ ચાલતું હોવાથી 46 બળદ જોડેલા રથમાં બેસાડીને તેઓની નગરયાત્રા કાઢવામાં આવી. 50 વિદ્વાન બ્રાહ્મણો વેદોચ્ચાર કરતા તથા પુષ્પ ગુલાલ અક્ષતથી સ્વામીશ્રીને વધાવતા આગળ ચાલતા હતા. ગામના રસ્તાઓ પર પાણી છાંટી ઠેર ઠેર કમાનો તોરણો બાંધવામાં આવ્યા હતા. ઘોડેસવારો, શણગારેલા ઘોડાઓ, હોમગાર્ડ, બેન્ડ તથા ભજન મંડળી અને બંદૂકવાળા નગરયાત્રામાં હાજર રહેલા. શ્રીજી મહારાજ અક્ષર પુરુષોત્તમ મહારાજના જયનાદોથી સલાડની શેરીઓ ગાજી રહી. 2.5 કલાક સુધી આ સામૈયું ચાલ્યું. તેમાં 1500 ભાવિકો સામેલ થયેલા. આમ સ્વામીશ્રી જ્યાં જ્યાં પધારે ત્યાં ત્યાં સાક્ષાત યોગીજી મહારાજ જ પધાર્યા છે તેવો અનુભવ સૌને થતો અને તે મુજબ જ સૌ સ્વામીશ્રીને વધાવતા. સલાડથી રૂવાદ, ફતેપુરા, અણખી, પોર, અજીતપુર, જંબુસર, ઉબેર, નોંધણા, આમોદ, કુરાઈ, સામજીપુરા, જેસંગપુરા, ચંપાલિયાપુરા, વાઘોડિયા, સારિંગ, મગનપુરા, ભાટપુર, સુઆચારી, આનંદપુરા, અંટોલી, ભાયાપુરા, ગંધારા, લિંગસ્થળી, કારવણ, ધાવટ, કુરાલી, મોરખલા, ડોરમાર, સાઠોદ, અચીસરા, ફોફલિયા, કંડારી, હાંડોદ, ચોરંદા, ઓસરામ, શાહપુર, ઠીકરિયા, માત્રોજ, પાલેજ, ગોરિયાદ વગેરે ગામોમાં સ્વામીશ્રી વિચર્યા અને માગસર પોષની ટાઢના 50 દિવસમાં 60 ગામોમાં અમૃત મહોત્સવનો ઉદ્ઘોષ કરી દીધો. કાર્યશીલ અને સંવેદનશીલ. કાનમ બાદ સ્વામીશ્રી ચરોતરમાં કરમસદ, વિદ્યાનગર, બાકરોલ, ખાંધલી, ભાદરણ, સિસવા, ઝારોળા, બોરસદ, વાસણા થઈને બદલપુર પધાર્યા હતા. અહીંના મંદિરમાં એકવાર સ્વામીશ્રી પત્ર વ્યવહારનું કામ કરી રહેલા. એ જ વખતે છત્રસિંહ નામના હરિભક્તે પ્રવેશ કર્યો અને સ્વામીશ્રીના કાર્યક્રમની ગોઠવણી કરતા એક વડીલ હરિભક્તને વિનંતી કરી કે સ્વામીને મારા ખેતરમાં પધરામણીએ લઈ જવા છે તો આપ ગોઠવણ કરી આપો. આ સાંભળી પેલા આયોજક સહેજ અકળાઈ ગયા અને છણકો કર્યો કે તમને શિક્ષક થઈને આવું કહેતા શરમ નથી આવતી? આવા સંતને ખેતરમાં લઈ જવાની વાત કરો છો? ગામની પધરામણીઓનો પાર આવતો નથી, તેમાં ખેતરનો ક્યાંથી મેળ પડે? માટે ત્યાં નહીં આવે, જાઓ. આવી કડક ના સાંભળી છત્રસિંહ તો વિલામોએ ઊભા થઈ ગયા. ત્યાં જ દૂર બેઠેલા સ્વામીશ્રીએ તેઓને બોલાવ્યા. તેઓ દૂર બેઠા બેઠા પણ આ હરિભક્ત અને આયોજકનો વાર્તાલાપ સાંભળી ગયેલા. છતાં પૂછ્યું, શું વાત થઈ? કાંઈ નહીં.
પણ સરવા નરવા કાનના સ્વામીશ્રીએ કહ્યું, મેં વાત સાંભળી છે. તમે ખેતરે જાઓ, હું આવું છું. સ્વામીશ્રી જેટલા કાર્યશીલ હતા એટલા જ સંવેદનશીલ પણ હતા. ભીડાની ભરમારમાં તેઓએ ભક્તોની ભાવનાઓનો ભૂક્કો થવા દીધો નહોતો. જ્યાં સમગ્ર ઉર્મિતંત્ર શૂન્યતામાં સરી પડ્યું હોય તેવા સમરાંગણમાં પણ કૃષ્ણે ટીટોડીના બચ્ચા સાચવેલા. એવું જ કૃષ્ણત્વ સ્વામીશ્રીમાં હતું. દિવસની 80-90ના લેખે જ્યાં પધરામણીઓના હિસાબ બંડાતા હોય ત્યાં એક એક ભક્તની લાગણીઓના જવાબ આપતા જવું, એમાં સ્વામીશ્રીની સંવેદનશીલતાની પરાકાષ્ઠા દેખાય છે. આ ઊંચાઈએથી તેઓએ થોડી જ વારમાં તો 2-4 હરિભક્તો સાથે છત્રસીના ખેતરમાં પગલાં પાડ્યા. યજમાનના આનંદનો પાર ન રહ્યો. પોતાના માટીયાળા ઘરમાં તેઓએ એક પાતળું પાથરણું પાથરી દીધું. તેની પર સ્વામીશ્રી બિરાજ્યા. આરતી કરી. આ હરિભક્તનો સંકલ્પ હતો કે સ્વામીશ્રી પધારે તો અમૃત મહોત્સવ નિમિત્તે 25 રૂપિયા અને 76 પૈસાની સેવા કરવી. સ્વામીશ્રીએ સંકલ્પ પૂરો કરતા તેઓએ ઠાકોરજીની આ સેવા પણ લખાવી. આમ એક ભક્તનો ભાવ પૂરો કરીને સ્વામીશ્રી નીચા વળી એ ખોરડામાંથી બહાર પધાર્યા. પણ તેઓની વાત અહીં ક્યાં અટકે છે? જેમ પૈસો પૈસાને ખેંચે તેમ પધરામણી પણ પધરામણીને ખેંચે. ખેતરની આ એક પધરામણીએ આગળ તો પધરામણીની પરંપરા ખડકી દીધી. સવારના 9 વાગ્યાથી ખેતરામાં શરૂ થયેલી એ પધરામણીઓ સાંજે 4 વાગ્યા સુધી ચાલી. બદલપુરથી શરૂ થયેલી આ પધરામણીઓ ધુવારણની સીમમાં પૂરી થઈ ત્યારે સ્વામીશ્રી પહેલી પધરામણીના સ્થળથી 10 કિલોમીટર દૂર પહોંચી ગયેલા. જેઓના પગલે પગલે ચાલવાની હિંમત સ્વપ્નમાં પણ ન થાય એવી વિકટ વાટોના ખેડનારા સ્વામીશ્રી હતા. બદલપુરથી તેઓનું વિચરણ આગળ ચાલ્યું. ભૂમેલ, રાજકોટ, ગોંડલ, લીંબડી, મોજીદડ, તાજપુર, નિંગાળા, કેરિયા, ગઢડા, જૂનાગઢ, ધોરાજી વગેરે ગામોમાં તેઓ વિચર્યા. આમ કુલ 3 મહિનામાં 100થી વધારે ગામો તેઓ ઘૂમી વળ્યા. ગુરુ જયંતિ ઉજવવાના ઉમંગ સાથે ઠંડીને ઠેકાણે પાડીને ધમધોકાર વિચરતા સ્વામીશ્રી વસંત પંચમીના સમયા માટે જ્યારે અટલાદરા આવી પહોંચ્યા ત્યારે માત્ર સત્સંગમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં તેઓએ યોગીજી મહારાજના અમૃત મહોત્સવની લહર પ્રસરાવી દીધેલી. એકમાત્ર વારસદાર. યોગીજી મહારાજ 2 મહિના સુધી મુંબઈમાં રોકાણ કરીને વસંત પંચમીના સમયામાં પધાર્યા હતા. અહીં સોખડાના રમણભાઈ તેઓની નવી પેઢીના ઉદ્ઘાટન માટે યોગીજી મહારાજને આમંત્રણ આપવા આવેલા. તેઓએ આ અંગે વાત કરી ત્યારે યોગીજી મહારાજે તેઓને કહ્યું, તમે પ્રમુખ સ્વામીને ઉદ્ઘાટન કરવા માટે લઈ જાઓ. મારા સ્થાને પ્રમુખ સ્વામી પધારશે. આ અગાઉ પણ યોગીજી મહારાજે તેઓને બોચાસણ મંદિરના સભામંડપમાં કહેલું કે આપણે તો શાસ્ત્રીજી મહારાજે મંદિરો કર્યા છે તેમાં માનવું અને પ્રમુખ સ્વામીની આજ્ઞામાં રહેવું. તેઓ શાસ્ત્રીજી મહારાજના અને સંસ્થાના વારસદાર છે. આજે ફરી એકવાર સ્વામીશ્રીના એવા જ મહિમાની વાત રમણભાઈએ સાંભળી. તેઓ હવે સંપૂર્ણ નિસંશય થઈ ગયા. આમ યોગીજી મહારાજ વારે તહેવારે સ્વામીશ્રી તેઓના એકમાત્ર વારસદાર છે તે વાત સ્પષ્ટપણે જણાવતા રહેતા. દીનબંધુ અતિ મૃદુલ સ્વભાવુ. આ સમયમાં એક ગુણાનુરાગીને ગેરસમજણને કારણે વડોદરાના કારાવાસમાં કેદ કરવામાં આવેલા. તેથી તારીખ 15/2ના રોજ સ્વામીશ્રી યોગીજી મહારાજની સાથે ત્યાં પધારેલા. આ મહાપુરુષોની કરુણાએ
પૃથ્વીનો કોઈ છેડો છોડ્યો નહોતો. જ્યાં પોતાના સંબંધીઓ પણ મળવા આવતા ખચકાય, ત્યાં તેઓને આવેલા જોઈને તે કેદીની આંખો ભીની થઈ ગયેલી. અટલાદરાથી સૌએ હવે ગોરિયાદની દિશા પકડી હતી, કારણ કે તારીખ 16/2થી અહીં ભવ્ય પારાયણનો પ્રારંભ થવાનો હતો. સ્વામીશ્રી સહિત મુંબઈમાં ભણતા વિદ્વાન સંતો વ્યાસાસન પર બિરાજીને કથાલાભ આપવાના હતા. તેથી સમગ્ર કાનમ પંથકમાં આ પારાયણમાં જવાનો ઉત્સાહ પ્રવર્તતો હતો. આ પારાયણના પ્રથમ દિવસે સ્વામીશ્રી હરિલીલા કલ્પતરુના સપ્તમ સ્કંદની કથાનો લાભ આપી શાનદાર પ્રારંભ કર્યો. પણ તે જ દિવસે સમાચાર આવ્યા કે ગોંડલમાં તૈયાર થતા ગુરુકુળમાં ભોજનશાળાના બીજા માળનું ધાબું ભારે કડાકા સાથે બેસી ગયું છે. તેથી સ્વામીશ્રીને તાબડતોબ ગોંડલ જવાનું થયું. ગોંડલ પહોંચીને તેઓ સીધા જ ગુરુકુળમાં ગયા. જે દુર્ઘટના બનેલી તે જોઈ. ત્યારબાદ મંદિરમાં જઈ નિત્યક્રમથી પરવાર્યા. 3 દિવસ સુધી ગોંડલમાં જ રોકાઈને સઘળી પરિસ્થિતિ થાળે પાડી. બાંધકામની સેવા સંભાળનાર સંતોને આ ઘટનાથી ઘણું દુઃખ થયેલું. તેઓને પણ સ્વામીશ્રીએ આશ્વાસન આપ્યું. ઠપકાનો એક શબ્દ સુદ્ધા કહ્યો નહીં. ફરીવાર ધ્યાન રાખીને કાર્ય કરવાની માત્ર હળવી ટકોર કરી. સ્વામીશ્રીની કાર્ય પદ્ધતિ પૂરેપૂરી મનોવૈજ્ઞાનિક રહેતી. તેઓ સમજતા કે એકવારની ભૂલથી માણસ કાયમ માટે ભૂલ ભરેલો નથી બની જતો. તેથી તેઓ સૌને નિભાવી જાણતા. જન અવગુણ પ્રભુ માનત નાહી, દીનબંધુ અતિ મૃદુલ સ્વભાવનો તેઓનો પરિચય સૌને કાયમનો રહેતો. સર્વત્ર વ્યાપક બ્રહ્મનું સ્વરૂપ. ગોંડલની કાર્યવાહી પૂર્ણ કરીને સ્વામીશ્રી પુનઃ ગોરિયાદ આવી પહોંચેલા. તેઓનું આ પુનરાગમન સિમલિયાના શંકરલાલ માટે આશીર્વાદ સમૂહ બની રહ્યું. કારણ કે આ હરિભક્ત હોંશે હોંશે પારાયણમાં તો આવી ચડેલા, પણ તેઓની તબિયત ઢીલી પોચી રહેતી. તેમાંય વળી ઉતારો ફાળવાયો હતો ગામની ધર્મશાળામાં. તેથી તકલીફનો તોટો ન રહ્યો. પરંતુ હજારોની સંખ્યામાં ઉમટેલા સમુદાયમાં પોતાને અનુકૂળ વ્યવસ્થા માંગવી એ તેઓને અયોગ્ય લાગતું હતું. તેથી જે મળ્યું તેનાથી જ ગાડું ગબડાવે જતા હતા. પણ એકવાર તેઓ સ્વામીશ્રીને ભેગા થઈ ગયા. તેઓને જોતા વેત સ્વામીશ્રીએ પૂછ્યું, શંકરલાલ આવી ગયા? ઉતારો ક્યાં રાખ્યો છે? ધર્મશાળામાં આપ્યો છે. તમારી તબિયત તો સારી રહેતી નથી, ત્યાં તમને કેવી રીતે ફાવશે? એમ કહેતા સ્વામીશ્રીએ અસંખ્ય પ્રવૃત્તિની વચ્ચે પણ ત્યાંને ત્યાં જ તે હરિભક્તના સ્વાસ્થ્યને અનુકૂળ આવે એવો ઉતારો ગોઠવી દીધો. તેથી શંકરલાલને ઘણી રાહત થઈ ગઈ. સાથે સાથે અચરજ પણ એટલું જ થયું, કારણ કે મહિનાઓ અગાઉ થયેલી મુલાકાતમાં પોતાની અસ્વસ્થ તબિયત વિશે શંકરલાલે સ્વામીશ્રીને જણાવેલું. તે હજીએ સ્વામીશ્રીને યાદ હતું અને તેને લક્ષમાં રાખીને તેઓએ આજે વ્યવસ્થા જાળવી લીધેલી. આમ એક સાથે હજારોને સાચવવામાં અને હજારોને એક એકની જેમ સાચવવામાં સ્વામીશ્રી કુશળ હતા. જો તેઓ સર્વત્ર વ્યાપક અક્ષરબ્રહ્મનું સ્વરૂપ ન હોય તો આ કેવી રીતે શક્ય બને?